સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં ઇન્ટિફાય સોલાર કંપનીના નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જાહેરાત કરી 100 થી વધુ ગ્રાહકોને લલચામણી સ્કીમ આપી શીશામાં ઉતાર્યા. જામનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. ઇન્ટિફાય સોલાર કંપનીના નામે સોલાર પેનલની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી 100 થી વધુ લોકો સાથે સાયબર ઠગાઈ કરતા 5 આરોપીઓને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓએ સોલાર લગાવી દેવાનું કહી લોકો પાસેથી નાણાં મેળવી લીધા બાદ સોલાર પણ ફિટ ન કરી હતી અને રકમ પણ પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આરોપીઓ પોતાની ઇન્ટિફાય સોલાર નામની કંપનીની સોલાર પેનલ બાબતે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક જાહેરાતો મૂકી હતી. બાદમાં સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ આપી હતી. અનેક વ્યક્તિઓ પાસેથી એડવાન્સ પેટે કુલ રૂપિયા 6,10,932 પડાવી લીધા હતા. બાદમાં આરોપીઓએ સોલાર પેનલ પણ ફિટિંગ કરી ન હતી અને એડવાન્સ પેટે ચૂકવેલી રકમ પણ ફરિયાદી ભોગ બનનાર લોકોને આરોપીઓએ પરત આપી ન હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ લગભગ 100 કરતા વધુ લોકો સાથે આ રીતે સાયબર ફ્રોડ આચર્યું હતું. સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદ મુજબ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની દ્વારા ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સોલાર પેનલ્સ ફિટ કરવા બાબતની લોભામણી જાહેરાતો આપી અને પોતાના ટોલ ફ્રી નંબર આપી અને ઘણા લોકો પાસેથી આ પ્રકારની રકમ સોલાર પેનલ ફિટ કરવા બાબતની રકમ જે વસૂલવામાં આવેલી હતી, પરંતુ આ પ્રકારનું કોઈ પણ કાર્ય એમના દ્વારા કરવામાં આવતું નહોતું. તો જેના અનુસંધાને ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી અને તેમના ફરિયાદી તેમજ અન્ય સહાયકોને મળીને કુલ અત્યારના ફરિયાદ મુજબ 6,10,000 રૂપિયાની એમની પાસે સોલાર પેનલ ફિટ કરવા માટેની અમાઉન્ટ એમણે ટ્રાન્સફર કરેલી હતી, પરંતુ આ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડવાળા જે લોકો છે એમના દ્વારા એ કરવામાં આવેલી ન હતી અને એક પ્રકારે છેતરપિંડી અને વિશ્વાસઘાત મુજબનો ગુનો આચરેલો હતો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે. તો જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો હતો. અને આ જે આરોપીઓ છે કે જે લોકો એક કોલ સેન્ટર મુજબનું ચલાવી અને જ્યાંથી લોકોનો સંપર્ક કરી અને સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનું કામગીરી કરતા હતા, તો એ 5 આરોપી જેમના નામ છે હિરેનભાઈ નથાલાલ લાઠિયા, ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા, રાહુલભાઈ રાજેન્દ્ર ભટ્ટ, અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને રામજી કમોદસિંહ લોધી, આ 5 આરોપીની જામનગર ખાતેથી અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહીમાં તે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ જે રકમ છે એ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તો એમના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા બધા ડેટા મળેલા છે, જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસૂલ્યા હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. એટલે આશરે કદાચ 100થી વધારે પણ લોકો વિક્ટિમ્સ આમાં હોઈ શકે છે. એટલે જેની જે કિંમત છે ભોગ બનનારની એ તમામ લોકો જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે એવું છે. તો જેથી પ્રજાજોગ નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જો ભોગ બનેલા હોય આમાં, તો આપ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો. સિલવાસામાં રોડ સેફટી માસ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી અંતર્ગત પોલીસ